શાંતિપૂર્વક તમે જોઈ રહ્યા છો, માત્ર 5 જણા જ આવ્યા હતા. હવે આને શું હોય શકે આ સત્તાની અંદર? કોંગ્રેસના જે કાર્યકરો છે તેની વેકેશન હવે ખુલવાના આરે છે. જેવું વેકેશન ખુલશે અને સ્કૂલોની શરૂઆત થશે, એની સાથે સાથે સ્ટેશનરી અને યુનિફોર્મની ડિમાન્ડ બહુ જ વધી જવાની છે. જે સ્કૂલો છે, પ્રાઇવેટ સ્કૂલો, જે ખાનગી સ્કૂલો છે, એ એવી ફરજ પાડી રહી છે વાલીઓને કે જે સ્કૂલ તરફથી સૂચવવામાં આવે છે એ જ પ્રકારની સ્ટેશનરી અને એ જ પ્રકારના પુસ્તકો કે એ જ પ્રકારનો યુનિફોર્મ અથવા તો જે સ્કૂલ દ્વારા કહેવામાં આવ્યું છે એ જ જગ્યા પરથી યુનિફોર્મ લેવાનો છે. જેને લઈને કોંગ્રેસ છેલ્લા 1 અઠવાડિયાથી વિરોધ નોંધાવી રહી હતી. મુખ્યમંત્રીને મળવા માટેનો સમય માંગ્યો હતો, કેમ કે જિલ્લા શિક્ષણ અધિકારીએ માત્ર નોટિસ આપીને સંતોષ માની લીધો હતો. કોંગ્રેસે સમય માંગ્યો હતો મુખ્યમંત્રીને રજૂઆત કરવાનો, પણ મુખ્યમંત્રીને રજૂઆત કરવાનો સમય મળ્યો નહીં. સ્કૂલવાળા યુનિફોર્મ જે લોકો વહેંચે છે એ વેપારીઓ સાથે એમની મિલીભગત, સાંઠગાંઠ અને બધા જ વિષયો પર આક્રમક પ્રહારો અને આક્રમક વિરોધ આજે મુખ્યમંત્રીનો જે જગ્યાએ કાર્યક્રમ હતો ત્યાં એ લોકો કરવા ગયા હતા રાજકોટમાં, અને એ કાર્યક્રમનો વિરોધ કરવા જતાં કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરવામાં આવી. જોઈએ ત્યાંથી સામે આવેલા દ્રશ્યો અને સાંભળીએ કોંગ્રેસના કાર્યકર્તાઓ, નેતાઓ શું કહી રહ્યા છે. આજે મુખ્યમંત્રી સાહેબને રાજકોટની અંદર ખાનગી સ્કૂલો સંચાલકોની દાદાગીરી બાબતે રજૂઆત કરવા આવ્યા હતા. અમે આપ જોઈ શકો છો કે 5 જણા જ આવ્યા હતા. અમને ગઈકાલે પોલીસ કમિશનર સાહેબની આ બાબતે મંજૂરી માંગી હતી. ક્યાંક ને ક્યાંક આ લોકશાહીની અંદર મુખ્યમંત્રીને લૂંટવું અને ફક્ત મુખ્યમંત્રીને જો વિદ્યાર્થીઓ કે યુવાનોના અવાજ માટે ન મળી શકતા હોય તો લોકશાહી માટે આનાથી શરમજનક ઘટના ન હોઈ શકે. અમે હજુ કાર્યક્રમની વાર છે. પાંચ મિત્રો આવ્યા હતા તોય અમને પોલીસ બળજબરીથી અમારી સાથે વિદ્યાર્થી ઉપર દમન ગુજારી રહી છે. ક્યાંક ને ક્યાંક આ રાજકોટના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ઉભા દબાવવાનો પ્રયાસ છે. આ લોકશાહીનું આનંદ કરી રહ્યા છે. પાંચ મિત્રો જ આવ્યા હતા તોય અમને પોલીસ બળજબરીથી અમારી સાથે વિદ્યાર્થીઓ ઉપર દમન ગુજારી રહી છે. ક્યાંક ને ક્યાંક આ રાજકોટના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ઉભા દબાવવાનો પ્રયાસ છે. આ લોકશાહીનું વાલીઓની વ્યથા કે મુખ્યમંત્રી સાહેબના રજૂઆત માટે આવ્યા હતા ત્યારે પોલીસ તંત્રને હાજર કરી અને આ સરકાર વિદ્યાર્થીઓનો અવાજ દબાવી રહી છે. અમે શાંતિપૂર્વક તમે જોઈ રહ્યા છો, માત્ર 5 જણા જ આવ્યા હતા. હવે આને શું હોય શકે આ સત્તાની અંદર? કોંગ્રેસના જે કાર્યકરો છે તેની વેકેશન ખુલતાની સાથે જ આપણને ખબર છે કે ડિમાન્ડ વધી જતી હોય છે. શિક્ષણ જગતની અંદર જે લોકો સ્કૂલો ચલાવી રહ્યા છે એ હંમેશા એવી ફરજ પાડતા હોય છે કે જે જગ્યાએથી સ્કૂલે સજેસ્ટ કર્યું છે એ જ જગ્યાએથી યુનિફોર્મ લેવામાં આવે, એ જ જગ્યા પરથી પુસ્તકો લેવામાં આવે. વાલીઓને એ જગ્યા પરથી લેવામાં બહુ જ મોટી તકલીફ નથી થતી, પણ તકલીફ ત્યાં પડે છે કે જ્યારે એના ભાવ વધારે હોય છે બાકી બધી દુકાનો કરતાં, અને એટલા માટે એનો વિરોધ કરવામાં આવતો હોય છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ નોટિસ પાઠવી હતી, પણ શાળાઓ અને શાળા સંચાલકો એ નોટિસને માનતા ન હોય એના કારણે છેલ્લા 1 અઠવાડિયાથી આ વિરોધ ચાલી રહ્યો હતો. અને જેવો મુખ્યમંત્રીના કાર્યક્રમમાં વિરોધ કરવા ગયા, કાર્યક્રમ સ્થળ પર પહોંચ્યા એ પહેલાં જ એમની અટકાયત કરી લેવામાં આવી. આપણે ત્યાં એ તાસીર છે કે સરકારને તમે ગમે ત્યારે રજૂઆત કરવા માટે જાઓ તો સરકારની રજૂઆત સાંભળવામાં રસ નથી હોતો. એ અઠવાડિયાની રજૂઆત હોય, એ મહિનાઓની રજૂઆત હોય, અને પછી જ્યારે વિરોધ થાય છે ત્યારે પોલીસ કર્મચારીઓ
દ્વારા એમની અટકાયત કરી લેવામાં આવતી હોય છે. તમે શું માનો છો આ મુદ્દાઓ પર એ કમેન્ટ કરીને કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.